જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. શંખેશ્વર જનમંગલ સેવા ટ્રસ્ટ દ્વારા યુવતીઓના વાંચન માટે ફ્રી લાઇબ્રેરીની કરાઈ શરૂઆત. ગુજરાતભરમાં અનેક સેવાકીય ટ્રસ્ટો, સંસ્થાઓ વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરતી હોય છે. સામાન્ય પરિવારના બાળકોને ઉચ્ચ અભ્યાસ કરાવવા તેમના વાલીઓ તનતોડ મહેનત કરીને ક્યાં રૂપિયા ઉછીના પાછીના તો ક્યાંક અભ્યાસ અર્થે લોન કરાવીને પોતાના સંતાનોને ઉચ્ચ અભ્યાસ કરાવતા હોય છે. અને કેટલાય આવા સામાન્ય પરિવારના બાળકો આઈપીએસ બન્યાના દાખલા પણ જોવા મળે છે. સરકાર દ્વારા અભ્યાસ અર્થે સહાય પણ કરવામાં આવતી હોય છે. સાથે સેવાકીય સંસ્થાઓ પણ સામાન્ય પરિવારોના બાળકોના અભ્યાસ અર્થે મદદરૂપ થતી હોય છે. ત્યારે આવી જ એક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી શંખેશ્વર જનમંગલ સેવા ટ્રસ્ટ દ્વારા શંખેશ્વર રાધે શોપિંગ સેન્ટરમાં શંખેશ્વર તાલુકાની મહિલાઓના ઉચ્ચ અભ્યાસના યુપીએસસી જીપીએસસીના વાંચન અર્થે બહાર જવું પડતું હતું. પરંતુ શંખેશ્વર જનમંગલ સેવા ટ્રસ્ટ દ્વારા શંખેશ્વર રાધે શોપિંગ સેન્ટર ખાતે આવી અભ્યાસ કરતી મહિલાઓને વાંચવા ફ્રી લાઇબ્રેરી સેવા શરૂ કરવામાં આવી છે. આ અંગે જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન જિજ્ઞાબેન શેઠે જણાવ્યું હતું કે અમારો આ પછાત વિસ્તાર છે અને અહીંયાના દીકરા દીકરી ફીમાં ભણી શકે એ માટે લાઇબ્રેરી બનાવવાનો અમારો સંકલ્પ હતો અને દાતા સ્વ રમાબેન જયંતિલાલ ભીખાલાલ કોઠારીના સહયોગથી શંખેશ્વર ખાતે અભ્યાસ કરતી મહિલાઓને હવે બહાર વાંચવા જવાની જરૂર નહીં પડે, કારણ કે શંખેશ્વર રાધે શોપિંગ સેન્ટર ખાતે જનમંગલ સેવા ટ્રસ્ટ દ્વારા કોઈપણ ચાર્જ લીધા સિવાય વાંચવા માટે લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી હતી, જેથી કરીને શંખેશ્વર તાલુકાની ઉચ્ચ અભ્યાસ કરતી દીકરીઓને વિના મૂલ્યે પણ આ લાઇબ્રેરીમાં ફ્રી વાંચવાની સેવાનો લાભ મળી રહેશે. ક્રાઇમ ન્યૂઝ શંખેશ્વર, ગુગાજી ઠાકોર. પ્રણામ. ખુશીના સમાચાર એ છે કે શંખેશ્વર તથા આજુબાજુની ગામડાની દીકરીઓ માટે અહીંયા જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લાઇબ્રેરી ચાલુ થઈ રહી છે, એક અદ્યતન સુવિધા સાથે. જે દીકરીઓને બહાર યુપીએસસી જીપીએસસીની તૈયારીઓ માટે બહાર જવું પડતું, એવી દીકરીઓ માટે અમે લાઇબ્રેરી ઓપન કરી રહ્યા છીએ અને વિના મૂલ્યે, એમાં કોઈ જ ફી નથી. તો આપણા વિસ્તારની દીકરીઓને લાઇબ્રેરી ઘણી ઉપયોગી બનશે અને એ ખૂબ આગળ વધી શકે એ માટે જનમંગલ પૂરા પ્રયાસ કરી રહ્યું છે.